પહેલા જ સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામીએ જલારામ બાપા પર ટિપ્પણી કરી હતી અને પૂરા ગુજરાતમાં તેમનો વિરોધ જોવા મળી રહ્યો હતો। જો કે આ સ્વામીએ માફી પણ માંગી હતી, પરંતુ સ્વામીઓ પોતાની જીભ ઉપર સંયમ નથી રાખી રહ્યા, એટલે જ તેઓ વારંવાર વિવાદિત ટિપ્પણીઓ કરતા જોવા મળે છે। ત્યારે ફરી એક વખત સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ ભગવાન દ્વારકાધીશ પર ટિપ્પણી કરી છે અને ફરીવાર ગુજરાતમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે કયા સ્વામીએ ભગવાન દ્વારકાધીશ પર ટિપ્પણી કરી છે અને શું છે સમગ્ર મામલો, આવો વિગતે ચર્ચા કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા। સ્વામીઓ પોતાના વિવાદિત નિવેદનને લઈને વારંવાર ગુજરાતભરમાં રોષ જમાવતા જોવા મળે છે। પહેલા તેમણે જલારામ બાપાની પણ ટિપ્પણી કરી હતી અને માફી પણ માંગી હતી, પરંતુ સ્વામીઓ પોતાની જીભ લપસાવી જ દે છે। એટલે જ ફરી એક વખત નીલકંઠ ચરણ સ્વામીએ ભગવાન દ્વારકાધીશ પર ટિપ્પણી કરી છે અને ફરીવાર ગુજરાતમાં રોષ જોવા મળી રહ્યો છે। ભગવાન દ્વારકાધીશના ભક્તો પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે। ત્યારે તો પહેલા આપણે ભાજપના ધારાસભ્ય પપ્પુભા માણેકને જ સાંભળીએ કે તેઓ શું કહી રહ્યા છે। જો દ્વારકાધીશ છે ને એ સંઘર્ષ કરીને અવતાર છે, તો આ બધું મને એમ લાગે છે કે આ બધું હવે દ્વારકાધીશ વિશે જો કોઈ બોલતું હોય તો મને લાગે છે એના છે ને લગભગ દિવસો પૂરો થવા આવ્યા લાગે। કારણ કે સનાતન ધર્મ ચારે યુગની અંદર સનાતન સત્ય છે, તો કોઈ પણ અત્યારે નવા કોઈ ઉપડ્યા તો એના કોઈ વિરોધ નથી કરતા, હિન્દુએ વિરોધ નથી, કોઈ નથી, પણ તમે તમારી જગ્યાએ રહ્યો। કોઈ પણ ભગવાન અમે કહીએ ચાલો સ્વામિનારાયણ તો એ આપણે પ્રચાર છે સ્વામિનારાયણનો, એ પણ તમે બીજાને નીચે ઉતારી અને જો આવું બોલતા હો તો ખરેખર છે ને આ એક દાખલો દઉં કે રાવણની સોનાની લંકા થઈ, રાવણે તપ કર્યું અને રાવણને છે ને અતિશય અભિમાન આવ્યું, પછી કંસને એવી રીતનું આવ્યું, બધાને અભિમાન આવ્યા છે। તો મને લાગે છે આ સંસ્થામાં પૈસા ફૂલ વધી ગયા લાગે છે અને કાંઈક આવી રીતે તાકાત થાય ને કે આવી કબૂતી સૂજે નહીં ને ખરેખર સ્વામિનારાયણમાં બધા એવા ન હોય જે મને સાંભળતા હો, એ તમે પણ છે ને આવા જેને ધર્મ વિશે ખબર નથી, સનાતન વિશે ખબર નથી, આવા તમારામાં હોય તો એને સમજાવો કે ભાઈ આ છે ને આ રહેવા દો। કેમ કે આપણા સનાતન ધર્મની અંદર ચોખ્ખું લખ્યું છે કે આપણો ધર્મ વિશેષ છે, પરંતુ કદાચ ઇસ્લામને કે બીજાને કે ત્રીજાને કહેવાનો અધિકાર આપણે નથી। તો તમે તો હિન્દુ ઉપર નપો છો અને આ રીતની વાતો કરો છો, તો આ બધું સંભાળી લ્યો અને જે તમે ધર્મને માનતા હોય માનો, સારી રીતે માનો, કાંઈ વાંધો નહીં, પણ સનાતન ધર્મને કોઈ પણ લાગે એવું અશબ્દ બોલો માં। ને એમાં પણ દ્વારકાધીશ છે ને, દ્વારકાધીશ તો તરત પરચા આપે છે, વાર નહીં લાગે। તો આ હતા ભાજપના ધારાસભ્ય પપ્પુભા માણેક। તેમણે પણ પોતાનો રોષ ઠાલવતા કહ્યું છે કે વારંવાર આવી ટિપ્પણીઓ બંધ કરો, વારંવાર વિવાદિત નિવેદનો આપવાનું બંધ કરો। ત્યારે બાકી નથી રહ્યા ગુજરાતના કલાકાર માયાભાઈ આહિરે પણ પોતાનું નિવેદન આપ્યું છે અને તેઓ પણ મીડિયાની સામે આવ્યા છે। તો આપણે પહેલા માયાભાઈ આહિરને પણ સાંભળીએ કે શું કહી રહ્યા છે તેઓ। જય દ્વારકાધીશ મિત્રો, હમણાં જ મારે દ્વારકાથી પણ મિત્રોના ફોન હતા। ગુગળી બ્રહ્મ સમાજ, એમના અધ્યક્ષ, સમગ્ર બ્રહ્મ સમાજ જે વર્ષોથી દ્વારકાધીશના પૂજા કરતા આવે છે પેઢીઓથી, એવા જ આહિર સેનાના પ્રમુખનો પણ ફોન, એને પણ વાત થઈ, હિન્દુ સેના પણ સાથે છે, સમગ્ર સનાતન ધર્મ આખો આજે ઊભો થયો છે। તો ભાઈ હું વિનંતી કરીને એટલું કહું છું કે આ બફાટ નથી, આ ભૂલ નથી, આ તો છાપેલી વાતો એ લોકો કરે છે, આવું પુસ્તકોમાં છાપી નાખ્યું છે। તો જાણી જોઈને દ્વારકાધીશ કરતાં મોટું થવાની કોશિશ ન કરાય। અને પહેલી વાત તો એ છે કે હજી સુધી દ્વારકાધીશનો નેજો જે 52 ગજની ધજા જે ફડાકા મારે છે ને, એવી ધજા હજી બીજા દેવ ઉપર નથી લાગી, બીજા ભગવાન ઉપર નથી લાગી। અને આ ભગવાન છે, જગદગુરુ છે, કૃષ્ણમ વંદે જગદગુરુ, યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતિ ભારતમ। આ શ્લોકને તમે તમારામાં નાખી અને
તમે એવો પણ એક સ્વામીજીએ વિડીયો મૂકેલો છે કે આ કોના માટે લખાણું છે એના પણ કેટલા ખુલાસા તમે કર્યા છે. પ્લીઝ પગે લાગીને કહીએ છીએ, સનાતન તોડો નહીં, સનાતનની પૂજા કરો, સાથે રહ્યો. પણ તમે અવારનવાર જે આ બધી વસ્તુ કરતા આવો છો, કોઈ ને કોઈ તો એમના પણ વડીલોને વિનંતી કરીને કહીએ કે પ્લીઝ, ભારત વર્ષ અને એ ભારત વર્ષના દ્વારકાધીશથી કોઈ મોટું હોઈ ન શકે, રામથી મોટું હોઈ ન શકે અને મહાદેવથી કોઈ મોટું હોઈ ન શકે. એની નીચરામાં રહી અને તમારી રીતે તમારી ગાડી હાંક્યા કરો તો શું વાંધો છે? પણ કોઈને કોઈ આવું કાંઈક કરીને આજે સનાતનને દોડવાનું જે કામ કરી રહ્યા છે એને વિનંતી કરીને કહી છે કે પ્લીઝ કંટ્રોલ રાખો. અને આ કંટ્રોલ રાખવાની વાત નથી, આ તમે ચાપી નાખ્યું છે. જાણી જોઈને જે કરો છો એને તમે ભૂલ ન કહી શકો, એને બખવાટ પણ ન કહી શકાય. તો આના ઉપર બધાએ ધ્યાન આપે એવી હું કરબદ્ધ પ્રાર્થના કરું છું. જય દ્વારકાધીશ. તો આ હતા માયાભાઈ આહિર. તમે માયાભાઈ આહિરને પણ સાંભળ્યા, પબુભા માણેકને પણ સાંભળ્યા. તેમણે કહ્યું છે કે ભગવાન દ્વારકાધીશ પર આવી ટિપ્પણીઓ ન કરવી જોઈએ, સ્વામીઓએ સંયમ રાખવો જોઈએ. જો કે સવાલ તો એ પણ ઊભા થાય છે કે આપણે બિન સાંપ્રદાયિક દેશમાં રહીએ છીએ અને ધર્મના નામે ધતિંગો કરીએ છીએ. માણસને તો કયો ધર્મ હોય? માણસને તો માણસાય જ ધર્મ હોય, પરંતુ છતાં પણ આપણે ધર્મને અલગ અલગ છૂટા પાડીએ છીએ અને આપણા ધર્મનો પ્રચાર કે પ્રસાર કરતા હોઈએ તેવી જ રીતના બીજા ધર્મને આપણે નીચો પાડી દઈએ છીએ. આવું આપણે શું કામ કરીએ છીએ? આપણને ખુદને જ નથી સમજાઈ રહ્યું તો સ્વામીઓને તો ક્યાંથી સમજાશે? કારણ કે એ તો આપણા કરતાં મોટા છે ને. ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે? સવાલો અમે તમારા ઉપર છોડીએ છીએ. તમારા પ્રતિભાવો અમને કમેન્ટમાં જરૂર જણાવજો. ત્યાં સુધી મને અને મારા સાથી ફૈઝાન રંગરેજને રજા આપશો. ફરી મળીશું નવી સ્ટોરી અને નવા અહેવાલો સાથે. ત્યાં સુધી તમે નવજીવન ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા